નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અંબાજી મંદિરમાં 7મી સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણના કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિરમાં 7મી સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણના કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર સવારે 6 વાગ્યાથી પ્રથમ આરતી શરૂ થશે. સવારે 6 થી 10 વાગ્યા સુધી ભક્તો સામાન્ય રીતે દર્શન કરી શકશે. સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. બપોરે 12 થી 12:30 દરમિયાન શયનકાળ આરતી યોજાશે. બપોરે 12:30 બાદ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ બંધ રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યા સુધી માત્ર જાળીમાંથી જ દર્શન કરી શકાશે. સાંજે 5 વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે. મંદિર વહીવટી તંત્રે તમામ માઈ ભક્તોને આ સમય પરિવર્તનની નોંધ લેવા વિનંતી કરી છે. 8મી સપ્ટેમ્બર 2025 મંદિરનો આરતી અને દર્શનનો સમય નિયમિત ક્રમ મુજબ રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણના સમયગાળા પહેલા સૂતક કાળમાં અને ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે. આ કારણે ગુજરાતના મોટાભાગના સુપ્રસિદ્ધ મંદિરો બપોર પછી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થાય છે, જે ગ્રહણ સમાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. સૂતક કાળ અને ગ્રહણના ધ્યાનમાં રાખીને ગુજરાતના મોટા મંદિરો દ્વારા ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે, જેમાં મોટાભાગના મંદિરોમાં બપોરના સમય પછીની આરતી અને તમામ પૂજાઓ પણ બંધ રાખવામાં આવી છે. આ સાથે જ બપોર પછી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. ડાકોરનું રણછોડરાય મંદિર બપોરે 2 વાગ્યે, શક્તિપીઠ અંબાજી મંદિર અને ઊંઝા ઉમિયા માતા મંદિર સાંજે 5 વાગ્યે, શામળાજી મંદિર અને બહુચરાજી શક્તિપીઠ મંદિર સાંજે 6 વાગ્યે બંધ કરી દેવામાં આવશે. તો ચંદ્રગ્રહણનો સમય એટલે કે પ્રભાસ ક્ષેત્રના સ્થાનિક સમય મુજબ વેદ પ્રારંભ 7મી સપ્ટેમ્બર 2025ને સવારે 11:19 કલાકે, ગ્રહણ સ્પર્શ રાત્રે 8:10 વાગે, ગ્રહણ મધ્ય 11:21 વાગે અને ગ્રહણ મોક્ષ 8મી સપ્ટેમ્બર મધરાત્રે 2:05 વાગે. સર્વે માઈ ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે 12:30 વાગ્યા સુધીનો રહેશે. 12:30 વાગ્યા બાદ સાંજે 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે. ધજા પણ બપોરે 12:30 સુધી ચડાવી શકાશે. 12:30 બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજે 5 વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે, જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે.